જય ગૌ માતા, જય ગેર માતાજી મિત્રો. આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લામાં આવેલા ભાડલા ગામમાં પવિત્ર અને ઐતિહાસિક ગેલ માતાજીના મંદિરે. તો મિત્રો તમે મંદિર જોઈ શકો છો અને આ મંદિરનું ત્યારે બાંધકામ પણ ચાલુ છે. અને મિત્રો આ મંદિર છે આદિ અનાદિ આદ્યશક્તિ માતાજીનું. તો મિત્રો તમે ચાલો આપણે માતાજીના દર્શન કરીએ. અને મિત્રો આ મંદિરમાં અંદર ફોન અલાઉડ ન હોવાથી આપણે બહાર જ માતાજીના દર્શન કરીશું. અને મિત્રો આ મંદિર માત્ર ભક્તિનું જ નહીં પણ શાંતિ, કુદરતી સૌંદર્ય અને દિવ્ય વાતાવરણ એ દરેક ભક્તના મનને સ્પર્શે છે. તો મિત્રો તમે મંદિર જોઈ શકો છો. ચાલો મિત્રો હવે માતાજીના દર્શન કર્યા બાદ આ મંદિરની બાજુમાં આવેલી એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક વાવ પણ આવેલી છે. તો ચાલો મિત્રો હવે તો વાવની અંદર જઈએ અને ત્યાંના દર્શન કરીએ. હવે જ્યારે મિત્રો આપણે ત્યાં વાવની અંદર જાય એટલે શરૂઆતમાં જ ભૂતળા દાદાનું મંદિર આવે છે. ત્યાં ઘણા બધા અનેક ભાવિ ભક્તો ત્યાં પિસ્ટોલ સ્વરૂપે પ્રસાદી પણ ચડાવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો. અને મિત્રો માનવામાં આવે છે કે આ વાવ છે જે 4 માળ ઊંડી ગાળવામાં આવેલી છે. અને તમે જેમ તમે નીચે ઉતરો તેમ તેનું સૌંદર્ય વધુ જોવા મળે છે. અને વાવની દિવાલો અને થાંભલાઓ પર કરવામાં આવેલી બારીક કોતરણી તે સમયના કારીગરોની અદ્ભુત કળાઓનો પરિચય કરાવે છે. અને મિત્રો આ વાવની ખાસ વાત એ છે કે આ વાવની અંદર અનેક દેવી દેવતાઓના નાના મંદિરો અને સુંદર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. અહીં ભગવાન શિવ, ગણેશજી, વિષ્ણુ ભગવાન અને અન્ય અનેક દેવી દેવતાઓની પ્રતિમાઓ જોવા મળે છે. જેના કારણે આ સ્થળ માત્ર પાણીનો સ્ત્રોત જ નહીં પરંતુ આસ્થાનું પવિત્ર ધામ પણ બની ગયું છે. અને મિત્રો માનવામાં આવે છે કે 13મી સદીમાં જ્યારે ભૂતોનો રાજા એટલે બાબરો ભૂત અને તેની ભૂતાવળોએ ભાડલા ગામને ઘેરી લીધું હતું, ત્યારે ગેલ માતાજીએ બાબરા ભૂત અને તેની સમગ્ર ભૂતાવળને બાંધી અને એક જ રાતમાં અનેક કામ કરાવ્યા હતા. અને ત્યારે કહેવામાં આવે છે કે જ્યારે બાબરો ભૂત અને તેની ભૂતાવળ પાસે એક જ રાતમાં માતાજીએ વાવ ગળાવી હતી. અને મિત્રો શરૂઆતમાં આપણે જોયું કે ત્યાં ભૂતળા દાદાનું મંદિર છે. ત્યાં મિત્રો આજે પણ ભૂતોનો રાજા એટલે કે બાબરો ભૂત અને તેની ભૂતાવળોએ ભૂતળા દાદા તરીકે પૂજાય છે. અને તેમાં વાવમાં તેને પ્રથમ સ્થાન આપવામાં આવેલું છે. અને તેને તેમના ભક્તો પ્રસાદી સ્વરૂપે બિસ્ટોલ ચડાવવામાં આવે છે. તો ચાલો મિત્રો હવે આપણે ગૌશાળા તરફ જઈએ. પરંતુ ગૌશાળામાં પ્રવેશ કરતા પહેલા અહીં એક ખાસ દર્શનીય સ્થળ છે. અહીં ગૌશાળાના પ્રારંભિક ગોવાળની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ગૌ સેવા માટે તેમણે કરેલા સમર્પણ અને નિસ્વાર્થ સેવાભાવની યાદગારમાં આ પ્રતિમા બનાવવામાં આવી છે. તો મિત્રો તમે તે પ્રતિમા જોઈ રહ્યા છો. તો ચાલો મિત્રો હવે આપણે ગૌશાળા તરફ જઈએ અને ત્યાંની સુંદર સુંદર ગાયો જોઈએ. તો મિત્રો અહીં અંદાજે 150 થી 200 થી વધારે પણ ગાયો રાખવામાં આવેલી છે. અને મિત્રો વિડીયોના અંત સુધી જોડાયા રહેજો. અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ગૌશાળા અને ગાયોના ફિટનેસ અને તેનું બોડી સ્ટ્રક્ચર ખૂબ જ સારું છે. તો મિત્રો તમને આની ગાયો કેવી લાગે છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ગાયનું નામ લે ને તે જ ગાય બારે આવે છે. ભાઈ એવું છે ને કે જે ગાય નામ લેવું તો બીજી ગાયને બોલાવજો. લકી 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 લકી.
તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયાની બધી ગાયો જોઈએ અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય ગૌ માતા, જય ગેલ માતા.